MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH. શૈલેષ ભટ્ટના ભત્રીજા નિકુંજ ભટ્ટ અને નલિન કોટડિયાના સંબંધી સંજય કોટડિયાની ધરપકડ. બંનેની તપાસ કરવા ઈડીએ 10 દિવસના રિમાન્ડની કરી માંગ. ઈડીની વિશેષ કોર્ટે 5 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. સુરતમાં એટીએમમાંથી પૈસા કાઢી આપવાના બહાને ઠગાઈ કરતી ભેજાબાજ ગેંગનો પર્દાફાશ. પાંડેસરા પોલીસે છટકું ગોઠવીને 5 આરોપીને પકડી પાડ્યા. ઇન્ડસ્ટ્રી વિસ્તારના લોકો અને વૃદ્ધોને ટાર્ગેટ કરતી હતી ગેંગ. આરોપીઓ પાસેથી 57,000 રોકડા અને 150 એટીએમ કાર્ડ મળી આવ્યા. સુરતમાં આઈએએસ આઈપીએસ બનવાના સપના જોતા વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી. કરિયર ફર્સ્ટના સંચાલકો પર ઠગાઈનો આરોપ. યુપીએસસી જીપીએસસીની તૈયારી કરાવવાથી સંસ્થાએ લાખો રૂપિયા ઉઘરાવ્યા. બાદમાં યોગ્ય અભ્યાસ ન કરાવાયો હોવાનો આક્ષેપ. દિલ્હી બેઠેલા કરિયર ફર્સ્ટના સંચાલકોએ ફોન ઉપાડવાનું બંધ કર્યું. વિદ્યાર્થીઓએ અલથાણ પોલીસ મથકમાં કરી રજૂઆત. નવસારીમાં આંતરરાજ્ય ઘરફોડ ચોર ગેંગના 2 સભ્યો પોલીસના સકંજામાં. રીઢા તસ્કરોએ અનેક શહેરોમાં ચોરીને અંજામ આપ્યું. નવસારી, ભરૂચ, સુરત, આણંદમાં કરી હતી 9 ચોરી. બંધ ઘરોને નિશાન બનાવીને કરતા હતા હાથફેરો. પોલીસે આરોપીઓ પાસેથી 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. વડોદરાના કપુરાઈ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ કરનાર આરોપીની ધરપકડ. આરોપી સિનિયર સિટીઝનના ગળામાંથી ચેઇન તોડી થયો હતો ફરાર. પોલીસે આરોપીને ઝડપી પાડ્યો. ચેઇન રિકવર કરી આરોપી પાસેથી ફોન, મોપેડ, ચેઇન સહિતની વસ્તુઓ જપ્ત કરવામાં આવી. રાજકોટમાં કાર ભાડે લઈને બારોબાર વેચી દેવાના કૌભાંડનો પર્દાફાશ. ક્રાઇમ બ્રાન્ચે 2 ભેજાબાજ આરોપીને પકડી પાડ્યા. એક આરોપી મોંઘી ગાડીઓ ભાડે લેતો અને બીજો બારોબાર વેચી દેતો હતો. આરોપીઓ વિરુદ્ધ 3 અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. સતત બીજા દિવસે ઊંધા માથે પટકાયું ભારતીય શેર બજાર. સેન્સેક્સમાં 600 પોઈન્ટનું ગાબડું. નિફ્ટી 200 પોઈન્ટ તૂટ્યો. કેપિટલ ગુડ્સ, ફાર્મા, ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ગાબડા. ડોલર સામે રૂપિયો ધોવાતા $1 રૂપિયો 91.31 પર પહોંચી ગયો. ટ્રમ્પના કહેર વચ્ચે વિશ્વ ભયાનક કટોકટીમાં ધકેલવાના એંધાણો. દેશમાં હાડ થીજવતી ઠંડી વચ્ચે એક સાથે 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. રાષ્ટ્રીય હવામાન વિભાગે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનની આગાહી કરી છે. 22-23 જાન્યુઆરીએ 9 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું. દરમિયાન પ્રતિ કલાકના 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH